જ્યારે તમે આ કાચા બટાકામાંથી જો તમે આ નાસ્તો બનાવશો તો આ નાસ્તો તો ટેસ્ટી તો બનવાનો છે, પણ સાથે સાથે હેલ્ધી, પૌષ્ટિક અને સુપાચ્ય બનવાનો છે. તો આજે આપણે બનાવીશું કાચા બટાકામાંથી એકદમ નવી રીતે નાસ્તો, એ પણ નાના મોટા બધાનો ફેવરેટ એવો આ નાસ્તો આજે આપણે તૈયાર કરીશું. ફક્ત 4 બટાકા અહીંયા લીધા છે અને કાચા બટાકામાંથી આજે આપણે હેલ્ધી નાસ્તો બનાવીશું. તો હવે અહીંયા કાચા બટાકાને આપણે આ રીતે આપણે કટ કરી લીધા છે. કટ કરીને આપણે આને બાફી લેવાના છે. તો અહીંયા સારી રીતે આપણે ધોઈ લીધા છે અને પાણી પણ સરસ એવું ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર બટાકાને ઉમેરી દેવાના છે. બટાકાને અંદર ઉમેરી દીધા છે. બટાકા પણ સારી રીતે હવે આપણા બોઇલ થઈ ગયા છે અને હવે આપણે એને ઉતારી લઈશું. ત્યાં સુધી બીજી કઢાઈ આપણે મૂકી દઈશું અને અંદર આપણે મેં 1.5 ગ્લાસ આપણે પાણી લીધું છે. એટલે તમે કોઈ પણ તમારે વાટકીનું કે સેટ કરી લેવું અને એનું માપ કરી લેવું. તો અહીંયા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે. તો જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે તીખું તમારા ટેસ્ટ મુજબ ઓછા વધતું કરી શકો છો. સાથે આપણે ધાણા લઈ લીધા છે અને હવે એક આપણે વાટકી આપણે બાઉલ કે તમે કોઈ પણ વાટકીનું કે પાણીનું માપ લઈ એનું માપ કરી લેવું. તો અહીંયા મેં કટોરી અને આપણે જે પાણી અને સૂજીનું બંનેનું માપ મેં લઈ લીધું છે. તો એક વાટકી આપણે સૂજી હોય તો એક વાટકી આપણે પાણી લઈ લેવું. તો આ રીતે હવે આપણે ગરમ કર્યું, પાણી ઉકળી ગયું એટલે એની અંદર આપણે સૂજી ઉમેરી દીધી. સૂજી કે રવો તમે કોઈ પણ લઈ શકો. તો હવે આપણે સારી રીતે સૂજી પણ બફાઈ ગઈ છે અને એને આ રીતે બધે ફેલાવી દેવું. એટલે શું છે કે સારી રીતે ઠંડુ પડી જાય. તો આ રીતે બનવું જોઈએ. હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને બીજું આપણે જે બટાકા બાફેલા છે એને પાણીથી નીતરી ગયા છે, કોરા થઈ ગયા છે અને આ રીતે આપણે કાંટો કે કોઈ પણ તમે પાઉંભાજી મેસર હોય કે તમે એને આ રીતે મેશ કરી શકો છો અને હાથથી કરવા હોય તો તમે હાથથી પણ એને ભૂકો કરી શકો છો. અને હવે આપણો બટાકા પણ સારી રીતે મેશ થઈ ગયા છે અને હવે આપણે મસાલોમાં એની અંદર ઉમેરી દઈશું. તો આ રીતે બટાકાને સારી રીતે આપણે મેશ કરી લેવા. પણ એની અંદર ગાંઠા રહી તોય તમારે ચિંતા કરવી નહીં. એવું નથી જરૂરી કે તમારે એકદમ ઝીણો લોટ કરવા. તો હવે આપણે એની અંદર ઉમેરી દઈશું ધાણા, એક નંગ કાપેલી ડુંગળી એકદમ ઝીણી સમારેલી અને સાથે ઉમેરી દઈશું મીઠું. અને હવે આપણે સૂજીનો મસાલો લઈ લઈશું. એ પણ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે આ રીતે એમાં ઉમેરી દઈશું આ કાચું જીરું. મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધતા કે ઉમેરી શકો છો. કોઈ પણ તમે વેજીટેબલ તમે લઈ શકો છો. હવે આપણે સારી રીતે આને મેશ કરી લેવાનું છે અને બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે એને બટાકા અને સૂજીનો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે સ્મૂથ એવું બનાવી લેવું. જે રીતે આપણે બટાકા પૌવાનો કે લોટ બનાવતા હોય એ રીતે મેશ કરી લેવું. તો હવે આપણે સારી રીતે તૈયાર થઈ ગયું છે. હાથમાં થોડું થોડું આપણે તેલ લગાવી દીધું છે અને થોડું થોડું પોષણ લેવું અને મનપસંદ તમારે તમારા મુજબ તમારે નાસ્તો તમે બનાવી શકો છો. ટિક્કી આકાર આપી શકો છો, સિલિન્ડર આકાર આપી શકો છો, કુરકુરે બનાવવા જોઈએ તો કુરકુરે આકાર પણ તમે આપી શકો છો. પણ અહીં આપણે મેંદુવડા જેવો આકાર આપી દીધો છે. તો આ રીતે આપણે આજે સૂજી બટાકાના મેંદુવડા કહો કે કોઈ પણ સ્નેક્સ તમે આ રીતે બનાવીને બાળકોને કે તમે નાના મોટા બધા જ ખાઈ શકો તેવો આ નાસ્તો તૈયાર થાય છે. અને હવે આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ફ્રાયમાં તો શું તમે ડીપ ફ્રાય કરી શકો, શેલો ફ્રાય કરી શકો, કોઈ પણ રીતે તમે આને એન્જોય કરી શકો છો. અને હવે આપણે બંને સાઈડ એને ઉલટ પુલટ કરી દેવા અને એને ફ્રાય કરી લેવા. જો આ રીતે તમારે ફ્રાય કરવા હોય હલકા બ્રાઉન તો પણ તમે કરી શકો છો. તમારે એકદમ બ્રાઉન કે ક્રન્ચી કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો તૈયાર છે આપણા ક્રન્ચી સૂજી બટાકાનો નવો નાસ્તો. તો હવે આપણે બધા લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો આ રીતે તમે કોઈ પણ ચટણી છે કે તમે એમ પણ ખાઈ શકો, સોસ સાથે ખાઈ શકો. અને હવે આપણે બીજી રીતે પણ ફરી રીતે હું તમને ફ્રાય કરીને બતાવું છું. તો આ રીતે તમારે બધા જ ફ્રાય કરી લેવા અને ગરમા ગરમ એન્જોય કરો.
હવે તૈયાર છે આપણા સૂજી અને બટાકાનો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા આપણે નવી રેસિપી સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તૈયાર છે આપણો સૂજી અને બટાકાનો નવી રીતે તો બનાવીને આપો બાળકો નાના મોટા બધાને.